નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે। રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય। તાલીમાર્થીઓ, એટલી સરસ મજાની વાત કરેલી છે કે જેમાં આપણી પ્રાણ અને વચનની વાત છે। રામાયણ કાળની આપણે વાત કરીએ છીએ, જેમાં મુખ્ય રીતે આપણી ભારતીય સંસ્કૃતિ અને ધર્મની વાત છે કે વચનની કિંમત કેટલી બધી હતી। આપણને રામાયણ પરથી ખ્યાલ આવે કે ખાસ કરી અને પ્રાણ જાય તો ચાલ્યા જાય, કશો વાંધો નહીં, પરંતુ વચન દીધેલું જે છે એ ક્યારેય વ્યર્થ ન જવું જોઈએ, એ સાર્થક જ થવું જોઈએ। આ છે આપણી ભારતીય સંસ્કૃતિ। આપ સમજી ગયા હશો, આપણે વાત કરીએ છીએ PE8 ની। PE8 ની અંદર ખાસ કરી અને યુનિટ 1 જે છે એમાં આજે આપણે શરૂ કરીએ છીએ 1.4। યુનિટ 1 નું નામ છે રાષ્ટ્ર અને રાષ્ટ્રના અધ્યેતા। તાલીમાર્થીઓ, મુખ્ય રીતે રાષ્ટ્ર ઇન ધ સેન્સ કે આપણો ભારત દેશ, બરાબર? ભારત દેશની અંદર મુખ્ય કઈ કઈ બાબતો છે એ અને એની સાથે દેશના અધ્યેતા એટલે ભારતના બધા વિદ્યાર્થીઓ એને સંબોધીને યુનિટ 1 છે, તેમાં આપણે 1.1, 1.2, 1.3 કમ્પ્લીટ કરેલા છે। આજે શરૂ કરીએ છીએ 1.4, 1.4, જેનું નામ છે ભારતીય સાંસ્કૃતિક વારસો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય અને લલિત કલા। મિત્રો, ખાસ કરી અને ભારતની જે આપણા દેશની સંસ્કૃતિ છે એના વારસાની વાત છે, સાંસ્કૃતિક વારસાની વાત છે। હવે આપણે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો તેમાં મુખ્ય રીતે લલિત કલા, શિલ્પ, સ્થાપત્ય, હસ્તકલા અને વિવિધ કલાઓ જે છે એ આપણી અમૂલ્ય ધરોહર છે, આપણો વારસો છે। એટલે 1.4 ની અંદર આપણે અલગ અલગ ભારતીય સંસ્કૃતિ વિશેની જાણ મેળવશું। ત્યારબાદ આપણે અલગ અલગ શિલ્પ, સ્થાપત્ય, લલિત કલાઓ જે છે એના વિશે આપણે જાણીશું, કારણ કે આપણા વિદ્યાર્થીઓને આપણા વારસાની, આપણી સંસ્કૃતિનો જાણ હોવી એ ખૂબ જરૂરી છે। તેને કારણે જ તે ગર્વ અનુભવી શકે છે। તો તે જ મેટર આપણે 1.4 ની અંદર જોઈએ। સૌ પ્રથમ જોઈએ તો ભારતનો સાંસ્કૃતિક વારસો। મિત્રો, આપણને સૌને ખ્યાલ છે આપણા દેશની અંદર આપણા દેશની જે સંસ્કૃતિ છે એ અતિશય મહાન સંસ્કૃતિ છે। એમાં ખાસ કરી અને આપણો વારસો મુખ્ય છે। હવે સ્વાભાવિકપણે એક પ્રશ્ન થાય કે વારસો ઇન ધ સેન્સ શું? પેઢી દર પેઢી જે હસ્તાંતરિત કરવામાં આવે છે, એક પ્રકારે એક પેઢી બીજી પેઢીને, બીજી પેઢી ત્રીજી પેઢીને શીખવે છે, તેને વારસો અને સંસ્કૃતિ કહેવામાં આવે છે। તો આ પ્રકારે ભારતનો સાંસ્કૃતિક વારસો, આપણે ત્યાં સંસ્કૃતિ મહાન છે, કારણ કે વ્યક્તિની પૂજા નથી થતી, સંસ્કૃતિની પૂજા થાય છે, સંસ્કૃતિ પૂજાય છે। એટલા માટે જ ભારત દેશની સંસ્કૃતિ જગવિખ્યાત અને મહાન છે। એ આપણો વારસો છે, એને કહેવાય ભારતીય સાંસ્કૃતિક વારસો। હવે ભારતીય સંસ્કૃતિની આપણે વાત કરીએ તો અલગ અલગ આપણે ત્યાં ઘણી બધી પ્રકારે સંસ્કૃતિઓ જોવા મળે છે, જેમ કે માનવના કાર્યકારણની અંદર અને બુદ્ધિમાં સંસ્કૃતિ રહેલી છે। આપણને સૌને ખ્યાલ છે કાર્ય કરવાની પ્રકૃતિ, એ કાર્યકારણની પ્રક્રિયા એ સંસ્કૃતિ દર્શાવે છે, અને જેવી જેની બુદ્ધિ એ પ્રમાણે તે તેની સંસ્કૃતિનું વહન કરશે। ત્યારબાદ જોઈએ તો માનવમાં સૌંદર્ય દ્રષ્ટિ, જે માનવ સમાજ છે આપણે સૌ, એમાં સૌંદર્ય દ્રષ્ટિનું કામ સંસ્કૃતિ કરે છે। ધર્મ અને સંસ્કૃતિ દ્વારા બધા વ્યક્તિઓમાં અને વિદ્યાર્થીઓમાં સૌંદર્ય દ્રષ્ટિનો, સૌંદર્ય ભાવનો વિકાસ થાય છે। તો એ આપણો વારસો છે। ત્યારબાદ નીતિ કે આચાર, જેને ધર્મ કહી શકાય, અલગ અલગ માન્યતાઓ દ્વારા જે નીતિ છે, નિયમો છે, આચાર વિચાર છે, એ ધર્મ અને સંસ્કૃતિનું વહન કરે છે। તો આ રીતે ભારતીય સંસ્કૃતિની અંદર
અલગ અલગ ઘણી બધી વિશેષતાઓ જોવા મળે છે. મિત્રો, આપણને સૌને ખ્યાલ છે કે આપણે ત્યાં સર્વધર્મ સમભાવની વાત છે. પ્લસમાં સર્વધર્મ મમભાવ, બધા ધર્મો સરખા છે, સમાન છે અને બધા જ ધર્મો મારા છે. એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. તો તેમાં મુખ્ય મુદ્દાઓ આપણે જોઈએ તો આપણે ત્યાં શ્રમ, ખેતી, ઉદ્યોગ, સમાજ વ્યવસ્થા, રીતિ રિવાજ, નીતિઓ, વિજ્ઞાન, જ્ઞાન, તત્વજ્ઞાન, કેળવણી, કલા અને ધર્મ આ મુખ્ય આપણા ભારતીય સંસ્કૃતિના એક આધાર સ્તંભો છે કે જેના ઉપર આપણી સંસ્કૃતિ જે છે એ ટકેલી છે. જેમાં જ્ઞાન, વિજ્ઞાન, તત્વજ્ઞાન, કલાઓ, રીત રિવાજ, ધર્મ, સંસ્કૃતિ એ બધું જે છે એ જોવા મળે છે. તો આ રીતે આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એ ઈસવીસન પૂર્વે 2000 થી 3000 વર્ષ જૂની આપણી સંસ્કૃતિ માનવામાં આવે છે. આપણે ત્યાં જોઈએ તો ભારતીય સાંસ્કૃતિક વારસાનો આપણે જે અભ્યાસ કરીએ છીએ તેના મુખ્ય તત્વો આપણે હવે જોઈએ. આપણો જે ભારતીય સંસ્કૃતિ જે છે એનો જે વારસો છે એના મુખ્ય તત્વો આપણે ત્યાં 7 દર્શાવવામાં આવેલા છે. 7 પોઈન્ટ થ્રુ આપણે ભારતીય સંસ્કૃતિને સમજીએ. જેમાં પહેલો પોઈન્ટ સાહિત્ય. મિત્રો, સાહિત્ય મુખ્ય છે. જે લિખિત દસ્તાવેજ છે તેને સાહિત્ય કહેવામાં આવે છે. તો સાહિત્ય જે છે એ મુખ્ય રીતે આપણી સંસ્કૃતિ અને ધર્મ વારસાને રિલેટેડ એક દસ્તાવેજ સ્વરૂપે ગણનારી બાબત છે. સાહિત્યની અંદર મુખ્ય રીતે આપણે અલગ અલગ યુગોને યાદ કરીએ તો સૌ પ્રથમ 4 વેદ. એ વેદ જે છે એ આપણો સાહિત્યિક વારસો છે. વેદ, પુરાણ, ઉપનિષદ, 2 મહાકાવ્યો રામાયણ અને મહાભારત અને અલગ અલગ સંસ્કૃત સાહિત્યની રચનાઓ એ બધી જ આપણી ભારતીય સંસ્કૃતિનું મુખ્ય સાહિત્ય છે, મુખ્ય ધરોહર ગણનારી બાબત છે. ત્યારબાદ આપણે જોઈએ તો અલગ અલગ સાહિત્ય જે છે એ સાહિત્યની અંદર કાળક્રમે જેમ કે ઈસવીસન 800 થી 500 ની સદી દરમિયાન નવા નવા સાહિત્યોની પણ રચના થઈ. એટલે પ્રાચીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય બંને જે છે એ આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. પરંતુ મૂળતઃ બંને સાહિત્યો જે છે એ આપણા દેશની સંસ્કૃતિ અને વારસાની જાણ આપણા વિદ્યાર્થીઓને કરાવે છે. એટલે સાહિત્ય મુખ્ય પહેલો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ જોઈએ તો શિલ્પ અને સ્થાપત્ય. આપણે ત્યાં તાલીમાર્થીઓ જોઈએ છીએ વર્લ્ડ હેરિટેજની આપણે વાત કરીએ તો વિશ્વની 7 અજાયબીઓમાંની આપણી એક અજાયબી તાજમહેલ. એને શિલ્પ અને સ્થાપત્ય કહેવામાં આવે છે. આપણે ત્યાં પ્રાચીન ભારતની અંદર અલગ અલગ એટલા બધા સ્થાપત્યો છે, એટલા બધા શિલ્પો છે જે બેનમૂન નમૂનાઓ છે દેશની અંદર અને વિશ્વ વિખ્યાત છે. જેમાં આપણે સૌ જાણીએ છીએ, જેમાં અલગ અલગ આપણા સ્થાપત્યની અંદર આપણે વાત કરીએ તો લાલ કિલ્લો દિલ્હીમાં છે, પછી તાજમહેલ. આપણે ત્યાં અમદાવાદની અંદર વાત કરીએ તો સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા એ આપણી ધર્મ અને સંસ્કૃતિની આપણને છાપ દર્શાવે છે. એ આપણા ભારતીય સ્થાપત્યો છે. ત્યારબાદ આપણે તેમાં ડીપલી અભ્યાસ કરીએ તો પ્રાચીન ભારતની નગર યોજના, નગર વ્યવસ્થા. આપણે ત્યાં ભારતની અંદર જેટલી પ્રજાતિઓ આવી અને રહી તે બધી પોતપોતાની નગર વ્યવસ્થા જે છે એના માટે મહાન હતી. જેમ કે મુખ્ય રીતે આપણે મોહેન્જો-દડોની સંસ્કૃતિ, મોહેન્જો-દડોની જે સંસ્કૃતિ છે એ મુખ્ય છે. તેની નગર રચના આપણે ત્યાં સામાજિક વિજ્ઞાનની અંદર આપણા વિદ્યાર્થીઓ ભણે છે. તેની નગર રચના, તેની ગટર યોજના અને શહેરની યોજના મોહેન્જો-દડોની જગ વિખ્યાત છે. ત્યારબાદ જોઈએ તો તેમના રસ્તાઓ, અલગ અલગ તેમના રસ્તાઓ જે છે તે પણ એક પ્રકારનું આપણો વારસો જે છે એ ગણવામાં આવે છે. ગટર યોજના જેમ મેં તમને વાત કરી તેમ. ત્યારબાદ આપણે જોઈએ તો જાહેર સ્નાનાગાર. તેઓએ અલગ અલગ રીતે જાહેરમાં સ્નાન કરવા માટે સ્નાનાગાર બનાવેલા છે, તે પણ વિખ્યાત છે. ત્યારબાદ જાહેર મકાનો, અલગ અલગ એવા મકાનો કે જેમાં નીર આધારિત લોકો જે છે, નિરાશ્રિતો, એ લોકોને આશ્રય મળે એવા મકાનો. મૌર્ય કાળની કળા, અલગ અલગ જે મૌર્ય યુગ આપણે ત્યાં હતા
એ મૌર્ય કાળની કલા પણ વિખ્યાત છે. સ્તૂપની અંદર ખાસ કરી અને ભગવાન બુદ્ધની વાત છે. તેમના શરીર ઉપરથી ખાસ કરી અને સ્તૂપની રચના કરવામાં આવી છે. આપણે ત્યાં મધ્યપ્રદેશની અંદર સાંચીનો સ્તૂપ જે છે એ જગ વિખ્યાત છે. એ પણ આપણી ધર્મ અને સંસ્કૃતિ દર્શાવે છે. સાંચીનો સ્તૂપ મૌર્ય કાળનો સ્તૂપ ગણવામાં આવે છે. તેમાં આપણે મુખ્ય રીતે જોઈએ તો અલગ અલગ તેમના ધર્મના પ્રચાર પ્રસારની વાત છે અને એ આપણો સ્થાપત્યનો વારસો છે. ત્યારબાદ આપણા સ્તંભ લેખો, જેમાં ખાસ કરી અને અશોકનો શિલાલેખ, સમ્રાટ અશોકનો જે શિલાલેખ છે એ પણ આપણા ધર્મ સંસ્કૃતિની છાપ દર્શાવે છે. ત્યારબાદ અનુમૌર્ય યુગની કળા, અલગ અલગ મૌર્ય યુગ ત્યારબાદ અનુમૌર્ય યુગ છે, તેમની અલગ અલગ કળાઓ જે છે તે પણ આપણે ત્યાં જોઈ શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો સ્થાપત્યની અંદર ગુફાઓ, આપણે ત્યાં અજંતા અને ઇલોરાની આપણે મધ્યપ્રદેશની અંદર ગુફાઓ જોઈએ છીએ, જેમાં ચિત્રકારીના બેનમૂન નમૂના છે. વર્ષો જૂના જે ચિત્રો છે તેમાં કલર હજી એવા ને એવા રંગો છે. તો એ બેનમૂન નમૂના છે, એ આપણો સ્થાપત્યનો વારસો છે. તો આપણા વિદ્યાર્થીઓને તેની જાણ હોવી જોઈએ. અજંતા ઇલોરા અને એલિફન્ટની ગુફા, પછી રથ મંદિરો, એવા અલગ અલગ મંદિરના જે સ્થાપત્યો છે એ આપણે ત્યાં બેનમૂન નમૂના જોવા મળે છે. મંદિરનું રેખાચિત્ર અલગ અલગ રીતે મધ્યપ્રદેશમાં અને મહાબલીપુરમનું મંદિર, પછી કોર્ણાકનું સૂર્ય મંદિર, એ પણ આપણા બેનમૂન નમૂના સ્થાપત્યની અંદર છે. ગોપુરમના મંદિરો, એ સ્થાપત્ય આપણો વારસો દર્શાવે છે. એ ચોલ વંશના રાજાઓ દ્વારા બનાવવામાં આવેલા મંદિરો છે. મોઢેરાનું સૂર્ય મંદિર, મેં જેમ હમણાં તમને વાત કરી, સૂર્યના રથની જેમ એ આકારનું મંદિર જે છે એ આપણા સ્થાપત્યનો મુખ્ય વારસો છે. મધ્યકાલીન સ્થાપત્યની આપણે વાત કરીએ તો ગુજરાતના અને ભારતના વિવિધ પ્રાંતની અંદર અલગ અલગ જે મુગલ, જે ઇસ્લામ ધર્મના શાસકો આવ્યા, તેમણે અલગ અલગ સ્થાપત્યોની રચના કરી, તે પણ આપણો વારસો ગણવામાં આવે છે. અલગ અલગ બંગાળની અંદર, જોનપુરની અંદર, માળવાની અંદર, અલગ અલગ પ્રાંતોમાં જે કોઈ મંદિરની રચના છે તે પણ મસ્જિદની રચના, એ આપણો સ્થાપત્યનો વારસો છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ એઝ અ ટીચર, અને આપણે આપણા વિદ્યાર્થીઓને જણાવવા જોઈએ. ત્યારબાદ આપણે બીજી કલા જોઈએ તો શિલ્પકલા. તાલીમાર્થીઓ શિલ્પ મુખ્ય છે, કારણ કે શિલ્પ જે છે એને એક શિલ્પી કંડારીને નવો આકાર આપે છે. તો શિલ્પકલા પણ ભારતની અંદર વિશ્વવિખ્યાત રીતે જોવા મળે છે. આપણે ત્યાં જોઈએ તો અલગ અલગ મંદિરોની કોતરણી કામ, આપણે વડનગરની વાત કરીએ ગુજરાતનું, તો વડનગરનું કીર્તિ તોરણ મુખ્ય શિલ્પનો બેનમૂન નમૂનો છે. શિલ્પકાર અલગ અલગ રીતે કંડારે અને કંડારી અને તેમાં અલગ અલગ શૈલીઓ ઉત્પન્ન કરે, એને આપણો વારસો કહેવામાં આવે છે. એમાં અમરાવતી શિલ્પ મુખ્ય છે, પછી ગુપ્ત યુગનું શિલ્પ મુખ્ય છે, અજંતા ઇલોરાની ગુફાનું શિલ્પ મુખ્ય છે, મહાબલીપુરમના જે મંદિરો છે એનું કોતરણી કામ મુખ્ય છે, ભુવનેશ્વર અને કોર્ણાકનું શિલ્પ જે છે એ પણ બેનમૂન નમૂનો છે. આ રીતે અલગ અલગ શિલ્પ સ્થાપત્ય જે છે એ આપણે ત્યાં કૈલાસ મંદિર, ઇલોરાની ગુફામાં જે કૈલાસ મંદિર છે એમાં અલગ અલગ રીતે જે નમૂનાઓ છે એ શિલ્પીઓ દ્વારા કંડારવામાં આવ્યા છે. જૈન સ્થાપત્ય એ પણ આપણા ખાસ કરી અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે. તો તાલીમાર્થીઓ મુખ્ય રીતે આપણે શિલ્પ અને સ્થાપત્ય કલા જોઈ. ત્યારબાદ આપણે જોઈએ તો લલિત કલાઓ. લલિત કલા મુખ્ય છે. લલિત કલાની વ્યાખ્યાઓ જોઈએ તો રંગ, રૂપ, આકૃતિ, રેખા અને વાણીને મનમાં આવેગની અભિવૃત્તિ એટલે લલિત કલા. લલિત કલાઓની વ્યાખ્યાઓ આપણને આપેલી છે. જે ધારેલું પરિણામ જોવા મળે તે ચોક્કસ રીતે કૌશલ છે, તે કલા એટલે લલિત કલા. લલિત કલાની અર્થ અને સંકલ્પના જે છે એ મુખ્ય છે. લલિત કલાઓની અંદર અલગ અલગ ઘણી બધી કલાઓ છે, જેમ કે કલાકારના મનમાં, દિલો દિમાગમાં જે કોઈ ભાવો પ્રગટ થાય છે, તે કંડારે છે, તેને લલિત કલા કહેવામાં આવે છે. લલિત કલાઓને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેમ કે લલિત કલાઓની અંદર શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, સંગીત, નૃત્ય અને સાહિત્ય, આટલી કલાઓ આપણી લલિત કલાઓ ગણવામાં
આવે છે, જેમાં પહેલું આપણે જોઈએ તો ચિત્રકલા. ચિત્રકલા જે છે એ ચિત્રકામ આપણી લલિત કલા છે અને મુખ્ય આપણો વારસો છે. આપણા વિદ્યાર્થીઓને પણ આપણે ચિત્ર ડ્રોઈંગ જે છે એ સબ્જેક્ટ તરીકે આ કલા ભણાવીએ છીએ. ચિત્રકાલ અલગ અલગ રીતે 3000 વર્ષ જૂના નમૂનાઓ પણ આપણા ભારતનો વારસો છે, એ ચિત્રકલાના બેનમૂન નમૂના છે. ત્યારબાદ આપણે જોઈએ તો શિલ્પકલા, જેમાં ધાતુના શિલ્પ, અધાતુ શિલ્પો, માટીના શિલ્પ, અલગ અલગ આવાસના શિલ્પ જે છે એ ચિત્રકલા અને શિલ્પકલાનો નમૂનો છે. ત્યારબાદ આપણે જોઈએ તો સંગીત કલા. તાલીમાર્થીઓ, સંગીત જે છે એ સૃષ્ટિ ઉપરનો એક એવો વિષય છે કે જેમાં બધા વિષયો સમાયેલા છે. માં સરસ્વતીની દેન છે સંગીત કલા. તો સંગીત કલા આપણે ભારતની અંદર જન્મી છે અને એનો વિકાસ વધારે પડતો ભારતની અંદર જોવા મળે છે. આપણે સંગીતની વાત કરીએ તો મુખ્ય 7 સુરો દ્વારા સંગીતની રચના કરવામાં આવે છે અને જેના દ્વારા અલગ અલગ સંગીતની રચના અને તેના સાહિત્યોની પણ રચના જે છે કરવામાં આવે છે. પ્રાચીન ભારતમાં સંગીતને લગતા મુખ્ય ગ્રંથો છે, જેમાં સંગીત મકરંદ, સંગીત રત્નાકર, સંગીત પારિજાત મુખ્ય સંગીતના ગ્રંથો છે, જેમાં મલ્હાર, મિયા મલ્હાર અને અલગ અલગ એવા રાગોની વાત કરવામાં આવી છે. તો જેના દ્વારા સંગીત કલાની પણ આપણો વારસો છે, સંસ્કૃતિ છે, એ વિદ્યાર્થીઓને જાણ થવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ તો સાહિત્ય કલા. સાહિત્ય કલા પણ મુખ્ય કલા છે, જેમાં અલગ અલગ હસ્તલિખિત જે કોઈ નમૂનાઓ છે તેની વાત કરવામાં આવેલી છે. આચાર્ય કુંતલ દ્વારા જે સાહિત્ય લખવામાં આવ્યું તેમાં ગદ્ય સાહિત્ય અને પદ્ય સાહિત્ય. આપણે સંસ્કૃતની અંદર ગદ્ય અને પદ્ય 2 પ્રકારના સાહિત્યો છે, જેમાં મુખ્ય રીતે સંસ્કૃત અને અલગ અલગ ભાષાઓ દ્વારા સાહિત્ય લખવામાં આવે છે. લલિત કલાના અલગ અલગ પ્રકારો છે, જેમાં સાહિત્ય જે છે એ મુખ્ય પ્રકાર ગણવામાં આવે છે. આપણે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો અલગ અલગ ઘણી બધી કલાઓ છે એ અત્યારે લુપ્ત થતી જાય છે. તો આપણા વિદ્યાર્થીઓને તે કલાઓની જાણકારી હોવી જોઈએ, જેમાં મુખ્ય રીતે ચિત્ર, સંગીત, શિલ્પ, સ્થાપત્ય આ બધી કલાઓ જે છે એની માહિતી આપણે એઝ અ ટીચર મેળવીએ અને આપણે આપણા વિદ્યાર્થીઓને તેની જાણ કરીએ. કારણ કે આ જે સાહિત્ય કલાઓ છે એ આપણા ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો એક અમૂલ્ય વારસો છે. તો આ પ્રકારે વિદ્યાર્થીઓને આપણા વારસાની ફરજ થાય, એ ગર્વ અનુભવી શકે, એ માટે આપણા શિક્ષકોની ભૂમિકા છે કે આપણે તેને વિદ્યાર્થીઓને આ વસ્તુ જાણ કરાવીએ. તો આ પ્રકારે આપણે મુખ્ય રીતે જોઈએ તો ભારતીય સંસ્કૃતિ, તેની લલિત કલાઓ વિશે, શિલ્પ, સ્થાપત્ય અને તે બધી કલાઓ વિશે આપણે 1.4 ની અંદર અભ્યાસ કર્યો. અલગ અલગ કલાઓ વિશેની માહિતી આપણે મેળવી, આપણે આપણા વિદ્યાર્થીઓને તેની જાણ આપીએ. તો આ રીતે આપણો 1.4 જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આપ સૌને કંઈ પણ ન સમજાય તો તમે કમેન્ટ દ્વારા મને જણાવી શકો છો. તો આ રીતે આપણે એકમ 1 જે છે, યુનિટ 1 એ કમ્પ્લીટ કરીએ છીએ. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને વધુને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.